વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે પ્રક્રિયા વેગ, સરેરાશ પ્રક્રિયા વેગ, ત્વરિત પ્રક્રિયા વેગની ચર્ચા કરી. આજે આપણે એક નવો ટોપિક લઈને આવ્યા કે પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો. મિત્રો, હવે આ ટોપિક નવા અભ્યાસક્રમની અંદર ટોપિક આપેલો હોય પણ એની અંદર કોઈ ડિટેલ આપેલી નહીં આપણને. જૂના સિલેબસમાં ડિટેલ આવતું હતું, આની અંદર કયા કયા પરિબળો અસર કરે બહુ ડિટેલમાં સમજાયેલું. પણ આની અંદર નવી બુકની અંદર આપણે ઉલ્લેખ નહીં કર્યો કે એ ટાઇટલ આપેલું, અને કમનસીબી કે પરીક્ષામાં બી પૂછાય. એટલે આ ટોપિક આપણે સમજી લઈએ મિત્રો. તો પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો. હવે પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો મુખ્ય 5 છે મિત્રો. એમાં પહેલું આપણે લઈએ તો પદાર્થની અવસ્થા. પદાર્થની અવસ્થા અને સપાટીનું ક્ષેત્રફળ. મિત્રો જોજો, પદાર્થની અવસ્થા અને સપાટીનું ક્ષેત્રફળ. ઘન પ્રક્રિયક હોય, પ્રક્રિયામાં ભાગ લેતો હોય, એ ઘન અવસ્થા ધરાવતો હોય, તો એ ઘન અવસ્થા ધરાવતો એ વખતે જો એનો પાવડર ફોર્મ હોય, પાવડર ફોર્મ બારીક ભૂકો હોય, તો એની અસરકારકતા વધારે, એટલે કે પ્રક્રિયા વેગ વધારે. ઉદાહરણ આપો મિત્રો કે અહીંયા આગળ આપણે એક કોલસાનો ટુકડો લઈએ અને આટલો જ કોલસાનો ટુકડો લઈ અને એનો આપણે પાવડર કરી દઈએ. પાવડર. હવે જો બંને વસ્તુનું વેઇટ સરખું, વજન સરખું હોય, આ કોલસાનો ટુકડો અને એનો પાવડર, બંનેને સળગાવીએ. દહન કરવાની પ્રક્રિયા એક રાસાયણિક પ્રક્રિયા. અહીં સળગાવશે તો બેમાંથી ઝડપથી કોણ સળગશે? તો આ જે પાવડર હોય ઝડપથી સળગશે. આનો પ્રક્રિયા વેગ વધારે હશે. મિત્રોનું કારણ શું? એક સપાટીનું ક્ષેત્રફળ વધારે. આપણે વાત કરીએ એકમ સપાટીનું ક્ષેત્રફળ વધારે. બીજા શબ્દો કહેવાય સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે. અહીંયા આગળ ક્ષેત્રફળ ઓછું, માટે આનો પ્રક્રિયા વેગ વધારે હોય. આપણે એ ઉદાહરણ તરીકે કહી લેશો તો કોઈ પ્રક્રિયામાં માનો કે ઉદ્દીપક વપરાયેલો હોય, તો ઉદ્દીપક ઘન અવસ્થામાં ટુકડો હોય, એને સાપેક્ષમાં એનો પાવડર ફોર્મ કરીએ તો એ ઉદ્દીપક બહુ અસરકારક હશે, પ્રક્રિયાનો વેગ વધારશે. ઉદાહરણ તરીકે આપું તમને તો એફીનો ટુકડો લઈએ આપણે. માનો કે આ જ એફીનો ટુકડો લઈએ, લોખંડનો ટુકડો, અને અહીંયા આગળ લોખંડના ટુકડાનો પાવડર લઈએ. બંનેને આપણે ઉદ્દીપક તરીકે લઈએ. તો ઉદ્દીપક તરીકે લેશો તો વધારે અસરકારક કોણ હશે? તો પાવડર. લોખંડનો જે પાવડર હશે એ અસરકારક હશે. કેમ? સપાટીનું ક્ષેત્રફળ વધારે, અને સપાટીનું ક્ષેત્રફળ વધારે એટલે પ્રક્રિયા વેગ શું કરશે? વધારશે. તો પહેલું પરિબળ આપણા મગજમાં હોવું જોઈએ. પદાર્થની અવસ્થા બી આધાર રાખે અને સપાટીનું ક્ષેત્રફળ. ઓકે મિત્રો. બીજું તમને કહું મિત્રો, આનું એક ઉદાહરણ તમને એક્સ્ટ્રા આપું. આ પહેલાંનું જ ઉદાહરણ કે ઘણીવાર આપણે સાંભળીએ કે ભાઈ હોસ્પિટલની અંદર, ઓપરેશન થિયેટર, ઓટીની અંદર આગ લાગવાની શક્યતા વધી જાય પહેલાંના ટાઈમમાં. શું? કારણ કે એ વખતે દર્દીને બેભાન કરવા માટે ક્લોરોફોર્મ વપરાતું. ક્લોરોફોર્મ પ્રવાહી હોય. માનો કે ઓપરેશન થિયેટરમાં એની બોટલ ખુલ્લી રહી ગઈ તો એનું બોઇલિંગ પોઈન્ટ નીચું હોય, તરત જ એ બાષ્પ અવસ્થામાં રૂપાંતર થશે અને બધે ઓપરેશન થિયેટર બધે ફેલાઈ જાય. બધે ફેલાઈ ગયું, સ્મેલ નથી એની, રંગવિહીન, વાસવિહીન, એટલે બધે ફેલાયેલું હોય, આપણને ખબર પડે નહીં. એકમ સપાટીનું ક્ષેત્રફળ વધી ગયું બધે. હવે માનો કે ઓપરેશન થિયેટરની અંદર માનો કે કોઈ સ્વિચ પાડી આપણે મિત્રો, અને સ્પાર્ક થયો, તણખો થયો, તો એ વખતે આગ લાગી શકે આખા ઓપરેશન થિયેટરની અંદર. તો ત્યાં પણ કોને રોલ ભજ્યો? પદાર્થની અવસ્થા, સપાટીનું ક્ષેત્રફળ. બરાબર. તો આપણે તો ઉદાહરણ યાદ રાખશું એફી વાળું. ઓકે મિત્રો. બીજું પરિબળ લઈએ આપણે. તો અહીંયા આગળ પ્રક્રિયક જે લઈએ આપણે ની સાંદ્રતા. મિત્રો, પ્રક્રિયકની સાંદ્રતા આ બી અગત્યનો રોલ ભજવે. તમે જે પ્રક્રિયક લીધો એની સાંદ્રતા જો વધારવામાં આવે તો પ્રક્રિયા પુરોગામી દિશામાં ખસશે, પ્રક્રિયાનો વેગ બી વધશે, નિપજ બી વધારે મળશે. બરાબર. કારણ કે અહીંયા પ્રક્રિયા તમે વધારે લીધો એટલે અહીંયા આગળ આપણે 11મા ધોરણમાં ભણી ગયા લસેટના સિદ્ધાંત અનુસાર સાંદ્રતા ઘટાડવા માટે પ્રક્રિયા કઈ દિશામાં ખસશે? પુરોગામી દિશામાં. પ્રક્રિયા વેગ બી વધશે અને નિપજ બી વધારે મળશે. અને આ પોઈન્ટ ઉદ્યોગોમાં ખાસ ધ્યાનમાં લેવામાં આવે કે ઉદ્યોગમાં જો પ્રક્રિયક, જે રો મટીરિયલ
સસ્તું હોય અને નિપજ વધારે બનાવી હોય તો એ આવા પ્રક્રિયકનો ઉપયોગ વધારે કરે, જેના લીધે નિપજ વધારે મળી શકે. તો અહીંયા મિત્રો પ્રક્રિયકની સાંદ્રતા અગત્યનો ભાગ ભજવે. એનું ઉદાહરણ આપું કે અહીંયા આગળ તમે Fe નો ટુકડો લો અને અહીંયા 1 મોલર HCl લો અને 2 મોલર HCl લો. તો Fe નો ટુકડો આ બેમાંથી કોની સાથે ઝડપી પ્રક્રિયા કરશે? તો ઝડપી પ્રક્રિયા કોની સાથે કરશે? તો 2 મોલર HCl સાથે કરશે, કારણ કે અહીંયા સાંદ્રતા વધારે. તો જેમ સાંદ્રતા વધારે એમ પ્રક્રિયક ઝડપથી પ્રક્રિયા કરશે અને પ્રક્રિયાનો વેગ વધારશે. તો બીજું પરિબળ આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ. પ્રક્રિયાની સાંદ્રતા વધારે એમ પ્રક્રિયા વેગ વધારે. ત્રીજું પરિબળ લઈએ મિત્રો, પ્રણાલીનું તાપમાન. સૌથી અગત્યનો પરિબળ મિત્રો. કોઈપણ રાસાયણિક પ્રક્રિયા હોય એમાં જો તાપમાન વધારવામાં આવે તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે જ. બરાબર. ઉદાહરણ આપણે આગળ લેક્ચરમાં જોયું હતું કે શિયાળા કરતાં ઉનાળામાં દૂધ ઝડપથી બગડે. કારણ શું? તાપમાન ઊંચું હોય. તાપમાન ઊંચું એટલે પ્રક્રિયા વેગ વધે. એટલે કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં તાપમાન વધારીએ તો પ્રક્રિયા વેગ વધે. પણ અહીંયા આગળ લસેટન સિદ્ધાંત અનુસાર આપણે એ બી ધ્યાનમાં રાખવું પડશે, પ્રક્રિયા બે પ્રકારની. એક પુરોગામી પ્રક્રિયા, એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા અને ઉષ્માશોષક પ્રક્રિયા. મિત્રો ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો એ વખતે તમારે તાપમાન ઘટાડો તો પ્રક્રિયા વેગ વધી શકે. પ્રક્રિયા વેગ વધી શકે. યાદ રાખજો, કોના માટે? તો ઉષ્માક્ષેપક માટે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે તાપમાનનો ઘટાડો ફાયદાકારક, પ્રક્રિયાનો વેગ વધારે. અને જો શોષક પ્રક્રિયા, ઉષ્મા શોષક પ્રક્રિયા, તો એ વખતે તાપમાનનો વધારો ફાયદાકારક. અહીંયા ક્ષેપક માટે તાપમાનનો ઘટાડો, શોષક માટે તાપમાનનો વધારો ફાયદાકારક હોય છે. બરાબર. અને એની અસર સીધી પ્રક્રિયા વેગ ઉપર પડે. ઓકે મિત્રો, તો આ આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ. ઉતરી ગયું મગજમાં? હવે આપણે લઈએ ચોથું પરિબળ મિત્રો. તો ચોથું પરિબળ એ જે છે એ પ્રણાલીનું દબાણ. તો પ્રણાલીનું દબાણની વાત કરીએ. દબાણ એટલે પ્રક્રિયા જો વાયુરૂપ અવસ્થા ધરાવતી હોય, એટલે કે પ્રક્રિયા વાયુ અવસ્થા ધરાવતા હોય, એ વખતે દબાણમાં ફેરફાર કરવામાં આવે તો પ્રક્રિયા વેગ ઉપર બી અસર થાય. અહીં તમારે ધ્યાનમાં રાખવાનું કે કોઈપણ પ્રક્રિયા લઈએ તો એ વખતે તમારે જોવાનું કે અહીંયા પ્રક્રિયાના નિપજના તત્વયોગમિતિ ગુણાંક અથવા મોલ સંખ્યાને ધ્યાનમાં રાખવા. અહીં આગળ જો એક ઉદાહરણ આપું, N2 3H2 સામે ટ્વાઇસ NH3. મિત્રો અહીંયા પ્રક્રિયક બાજુ કેટલા મોલ હે? 4 મોલ. અહીં કેટલા મોલ હે? 2. તો અહીંયા જો પ્રક્રિયક બાજુ મોલની સંખ્યા નિપજની સાપેક્ષમાં વધારે હોય તો દબાણનો વધારો ફાયદાકારક. દબાણનો વધારો ફાયદાકારક મિત્રો યાદ રાખશું આપણે. નિપજની સાપેક્ષમાં પ્રક્રિયા બાજુ મોલ સંખ્યા વધારે હોય તો દબાણનો વધારો ફાયદાકારક. પ્રક્રિયા પુરોગામી દિશામાં ખસશે, નિપજ બી વધારે મળશે અને પ્રક્રિયાનો વેગ બી વધશે. પણ આનાથી ઊંધું માનો કે અહીંયા આગળ ટ્વાઇસ NH3 અને અહીંયા આગળ N2 વત્તા 3H2 હોય તો આ બાજુ મોલ સંખ્યા વધારે, આ બાજુ ઓછી મિત્રો. નિપજ બાજુ મોલ સંખ્યા વધારે, પ્રક્રિયા બાજુ મોલ સંખ્યા ઓછી, તો દબાણનો ઘટાડો ફાયદાકારક મિત્રો. દબાણનો ઘટાડો, જો દબાણ ઘટાડશો તો એ વખતે પ્રક્રિયા પુરોગામી દિશામાં ખસશે અને આ નિપજ વધારે મળશે. એટલે અહીંયા આગળ પ્રણાલીનું દબાણ બહુ અગત્યનો ભાગ ભજવે. તમે અહીંયા આગળ પ્રણાલી વાયુ અવસ્થા ધરાવતી હોય, ગેસ ફોર્મ ધરાવતી હોય તો લાગુ પડે. અને એ વખતે તત્વયોગમિતિ ગુણાંક જોવાના, મોલ સંખ્યા જોવાની. જો પ્રક્રિયક બાજુ વધારે તો દબાણ વધારે, જો અહીંયા આપણે પ્રક્રિયક બાજુ મોલ સંખ્યા ઓછી તો દબાણનો ઘટાડો ફાયદાકારક. એ સીધું પ્રક્રિયા વેગ ઉપર અસર કરશે. ઓકે મિત્રો, છેલ્લો પોઈન્ટ આપણો, પાંચમો પરિબળ તો ઉદ્દીપકીય અસર. છેલ્લું પરિબળ
કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્દીપક અગત્યનો રોલ ભજવે, પણ ઉદ્દીપક કોને કહેવાય? તો મિત્રો ઉદ્દીપક કોને કહેશો આપણે? એવો પદાર્થ જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે, રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે, પ્રક્રિયામાં ભાગ ના લે અને પ્રક્રિયાના અંતે મૂળ અવસ્થામાં પાછો મળે, તો એને આપણે ઉદ્દીપક કહેશું. ફરીથી, ઉદ્દીપક કોને કહેવાય? જે પ્રક્રિયાનો વેગ જ વધારે, ફક્ત પ્રક્રિયામાં ભાગ ના લે અને પછી પ્રક્રિયા પૂરી થાય એટલે આપણને મૂળ અવસ્થામાં પાછો મળે, તો એને ઉદ્દીપક કહેવાય. કેટાલિસ્ટ આપણે કહીએ. હવે કોઈ પણ પ્રક્રિયામાં ઉદ્દીપક વાપરીએ અને કોઈ એવી પ્રક્રિયા જેમાં ઉદ્દીપક ના વાપરીએ, તો ઉદ્દીપક વાપરીએ એ પ્રક્રિયાનો વેગ સૌથી વધારે હશે, પ્રક્રિયા ઝડપી બનશે, નિપજ ઝડપથી પ્રાપ્ત થશે. યાદ રાખો, ઉદ્દીપક વાપરવાથી નિપજ કદી વધારે ના મળે, ઝડપથી મળે. 4 કલાકની પ્રક્રિયા 1 કલાકમાં થઈ જાય જો ઉદ્દીપક વાપરો તો, બરોબર મિત્રો? પણ અહીં આગળ ઉદ્દીપક શું કાર્ય કરે? તો ઉદ્દીપક એ સક્રિયકરણ ઉર્જા ઘટાડે. સક્રિયકરણ ઉર્જા કોને કહેવાય મિત્રો? તો રાસાયણિક પ્રક્રિયા થવા માટે પ્રક્રિયકના અણુઓ જોડે જે ન્યૂનતમ ગતિ ઉર્જા હોય એને સક્રિયકરણ ઉર્જા કહેવાય. એનું મૂલ્ય પ્રમાણમાં હોવું જોઈએ, ન્યૂનતમ. શક્તિશાળી અણુઓ લીધેલા હોય, સારામાં સારી ક્વોલિટી લીધેલી હોય અણુઓની, પ્રક્રિયકના અણુઓની, અને જો એ એકબીજા સાથે અથડાય જ નહીં તો નિપજ ના બને. એટલે એમને અથડામણ માટે ન્યૂનતમ ગતિ ઉર્જા હોવી જોઈએ અને એને સક્રિયકરણ ઉર્જા કહીએ. પણ સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય જો વધારે હોય તો બી પ્રક્રિયા વેગ ઘટે. એટલે ઉદ્દીપક શું કરશે? તો સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય ઘટાડશે. અને સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય ઘટે તો ઉર્જા અવરોધ ઘટે અને એના લીધે પ્રક્રિયાનો વેગ વધશે. બરાબર? ઓકે, ક્લિયર? ઘણી એવી ઉદાહરણ છે, કારણ કે આ જ ઉદાહરણ છે તો એની અંદર આપણે Fe ઉદ્દીપક લઈએ, આ જ પ્રક્રિયા. હવે આ જ પ્રક્રિયામાં જો તમે Fe ના લો પ્રક્રિયા કરો તો એક એમોનિયાનું તમને ઉત્પાદન મળશે, પણ પ્રક્રિયા માનો કે અહીંયા આગળ પ્રક્રિયા 6 કલાકમાં થતી હોય અને જો તમે Fe વાપરો તો આ જ પ્રક્રિયા તમને 2 કલાકમાં થશે. પ્રક્રિયાનો વેગ વધારશે. બરાબર? છેલ્લે વાત કરીએ મિત્રો તો ઉદ્દીપકીય અસરની અંદર ઘણા ઉદ્દીપક એવા બી હોય કે જો એમાં અશુદ્ધિ હોય, વિષકારક દ્રવ્યો ભરેલા હોય, મિક્સ થઈ ગયા હોય, તો એ પણ પ્રક્રિયાનો વેગ ઘટાડે અથવા પ્રક્રિયાને નુકસાન કરે. ઉદાહરણ આપું તમને કે સલ્ફ્યુરિક એસિડ છે H2SO4, એના ઉત્પાદનની રીતમાં જો આપણે પ્લેટિનમ વાપરીએ ઉદ્દીપક તરીકે અને એની અંદર આની અંદર કોપરની જો અશુદ્ધિ અંદર આવી ગઈ, કોપરની અશુદ્ધિ, તો બની શકે કે સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન ઘટી જશે, પ્રક્રિયા વેગ ધીમો થઈ જશે, જે નિપજ મળવાની મળે નહીં, કોઈ ઠેકાણું નહીં. એનું કારણ શું? કે અશુદ્ધિ કોપરની, અને ઉદ્દીપકીય વિષ કહેવાય. ઉદ્દીપકીય વિષ એટલે કે ઝેરી અસર. બરાબર? એટલે જે બી ઉદ્દીપક લઈએ આપણે સારો ક્વોલિટીનો ચોખ્ખો લઈએ વ્યવસ્થિત, તો આપણે પ્રક્રિયાનો વેગ વધારી શકીએ. તો મિત્રો અહીંયા આગળ આપણે પ્રક્રિયાના વેગને અસર કરતા 5 પરિબળો જોઈએ. પહેલું પરિબળ આપણે જોયું, આપણે પદાર્થની અવસ્થા અને સપાટીનું ક્ષેત્રફળ. બીજું તો પ્રક્રિયકની સાંદ્રતા જોઈએ. થર્ડ, પ્રણાલીનું તાપમાન. ફોર્થ, પ્રણાલીનું દબાણ. અને ફિફ્થ આપણે ઉદ્દીપકીય અસર. તો 5 પરિબળો આપણને આવડવા જોઈએ. કોઈપણ 2 પરિબળો આપણે 2 માર્ક્સમાં અને 5 આપણને 3 માર્ક્સમાં પૂછી શકે. ઓકે મિત્રો? મિત્રો હવે બીજો ટોપિક આપણે લઈએ, વેગ અભિવ્યક્તિ અને વેગ અચળાંક અને પ્રક્રિયાનો ક્રમ. સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આ રહ્યો, પ્રક્રિયાનો ક્રમ. આ આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો મિત્રો. વેગ અભિવ્યક્તિ અને વેગ અચળાંકની વાત કરીએ મિત્રો, મોટાભાગની રાસાયણિક પ્રક્રિયા હોય એ જ્યારે પ્રક્રિયાની શરૂઆત થાય ત્યારે પ્રક્રિયાનો વેગ વધારે હોય. કેમ? કારણ કે પ્રક્રિયકની સાંદ્રતા વધારે. સમય જતાં પ્રક્રિયા પૂર્ણ થવાની શરૂઆત થવાની તૈયારી હોય ત્યારે પ્રક્રિયા વેગ ધીમે ધીમે ઘટતો જાય. અને પ્રક્રિયા વેગ ઘટવાનું કારણ શું? કારણ કે પ્રક્રિયકની સાંદ્રતા ઓછી થતી જાય. ટૂંકમાં અહીંયા પ્રક્રિયા વેગ આપણે સ્પષ્ટ કહે, પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર રાખે. બરાબર? એક પ્રક્રિયા લઈએ, કોમન પ્રક્રિયા, તો અહીંયા A વત્તા B ઇન્ટુ B, C અને D. હવે આ પ્રક્રિયા જો મિત્રો, આ પ્રક્રિયાની અંદર તમે ધ્યાનથી જોશો તો A B, આ જે A B C D તત્વ એકમિતિક ગુણાંક છે. બીજા શબ્દોમાં કહેવું હોય તો A B C D જે છે
એ બી પ્રક્રિયક અને સી ને ડી નિપજ છે, એની મોલ સંખ્યા છે, બરાબર. હવે આને આપણે આ રીતે લખી શકીએ, વેગ ચલે છે એ ઇન્ટુ બી રેઝ ટુ એક્સ વાય. ઓકે, અહીંયા આગળ યાદ રાખો, આ એક્સ ને વાય એ અહીંયા એ ને બી સાથે સરખા હોય બી શકે, ના પણ હોય. એટલે કે એ ને બીની કિંમત એ જ એક્સ વાય હોય, બની શકે, પણ એ જરૂરી નહીં કે એ ને બી એક્સ ને વાય સમાન હોય, જરૂરી નહીં, બરાબર. અહીંયા આગળ આને આપણે આ રીતે બી લખી શકીએ, વેગ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એ રેઝ ટુ એક્સ ઇન્ટુ બી રેઝ ટુ વાય. આ વેગને હજી બી આપણે આ રીતે લખી શકીએ, માઇનસ ડી આર ઓવર ડીટી, આર એટલે પ્રક્રિયક, ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એ રેઝ ટુ એક્સ ઇન્ટુ બી રેઝ ટુ વાય. હવે અહીંયા જુઓ તો મિત્રો કે અહીંયા આગળ આ જે સમીકરણ જે મળ્યું આપણને, એ સમીકરણને વેગ સમીકરણ કહેવાય, વિકલન વેગ સમીકરણ કહેવાય. શું કહેશું આપણે? વિકલન વેગ સમીકરણ, બરાબર. સ્પષ્ટ દેખાય કે અહીંયા આગળ વેગ જે છે એ પ્રક્રિયક એ ને બી ની સાંદ્રતા ઉપર આધાર રાખે. કે જે છે એને વેગ અચળાંક કહેવાય. જો અહીંયા એ ને બીની સાંદ્રતા 1 મોલ પ્રતિ લિટર હોય તો અહીંયા આ કેને આપણે વિશિષ્ટ વેગ અચળાંક કહેશું. શું કહેશો? વિશિષ્ટ વેગ અચળાંક મિત્રો. એટલે મિત્રો અહીંયા સ્પષ્ટ ખ્યાલ આવે કે આપણે અહીંયા આ જે છે એને વેગ નિયમની અભિવ્યક્તિ કહી શકીએ, કે જેમાં પ્રક્રિયાનો વેગ એ અહીંયા આગળ પ્રક્રિયકોની સાંદ્રતાના પર્યાયમાં દર્શાવવામાં આવે. પ્રક્રિયકોની સાંદ્રતાના પર્યાય એટલે કે જેમાં દરેક પર્યાય એ કોઈ ઘાતાંક સ્વરૂપે મૂકવામાં આવતું હોય, બરાબર. ઉદાહરણ તરીકે આપું તમને, એક સમીકરણ આપીએ મિત્રો, તો ટ્વાઇસ એનો લઈએ આપણે ગેસ વત્તા O2 ગેસ લઈએ, સામે અહીંયા ટ્વાઇસ NO2 ગેસ. આ એક સમીકરણ. હવે આ સમીકરણ માટે આપણે આવું લખી શકીએ, માઇનસ ડી આર ઓવર ડીટી ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ કે ઇન્ટુ NO ઇન્ટુ O2 2. હવે ધ્યાનથી જો સમજજો, અહીંયા આગળ આ બે કઈ રીતે આવ્યા? આ બે છે ના, અહીં કેમ આપણે એક મૂક્યો? કેમ એક મૂક્યો? એક જ સમજી લેવાય ને, તો એ આના લીધે મૂક્યો ના. આ બે ને એક કેવી રીતે આપણે પછી વાત કરીએ. હાલ આ સમીકરણ આપણે આ રીતે લખી શકીએ. બીજું એક સમીકરણ લઈએ, ધ્યાનથી જોજો, કે આપણે ક્લોરોફોર્મ લઈએ CH3 વત્તા Cl2 લઈએ, CCl4 વત્તા HCl. આના માટે લખવું હોય તો આપણે લખી શકીએ વેગ બરાબર કે CHCl3 Cl2 લઈએ મિત્રો અહીંયા આગળ, અને અહીંયા આગળ 1/2 લઈએ. જોજો આ સમીકરણ. બીજું એક સમીકરણ લઈએ, CH3COO C2H5 વત્તા H2O, CH3COH વત્તા C2H5OH. અને આના માટે લખવું તો આપણે લખી શકીએ વેગ ઇઝ ઇક્વલ ટુ કે CH3COO C2H5 અને બીજા કાઉન્સમાં H2O લઈએ, અહીંયા 0, અહીંયા 1 લઈએ. આ ધ્યાનમાં રાખજો, હું આ ભાગ કાઢી નાખું, આ ધ્યાનમાં રાખજો. આપણે તો વેગ અભિવ્યક્તિ, એટલે આ વેગ અભિવ્યક્તિ કહેવાય. આને વિકલન વેગ સમીકરણ બી કહી શકીએ, આપણે વેગ અભિવ્યક્તિ બી કહી શકીએ, અને આ જે કે દેખાય એને આપણે વેગ અચળાંક બી વાત કરી. આ રીતે આપણે દર્શાવી શકીએ, બરાબર મિત્રો. હવે આપણે મુદ્દાની વાત કરીએ, પ્રક્રિયાના ક્રમની વાત કરીએ. સમીકરણ મેં 3 મૂકેલા, એક આ જ દેખાય તમને એક્સ્ટ્રા પહેલેથી મૂકેલું હોય, ક્લોરોફોર્મવાળું, એસ્ટરવાળું મૂક્યું આપણે 3 સમીકરણ, એક આ બી સમીકરણ દેખાય તમને, આ રહ્યું, બરાબર. આ ધ્યાનમાં રાખશું. હવે આપણે મુદ્દા ઉપર જઈએ તો પ્રક્રિયાના ક્રમની વાત કરીએ. ધ્યાનથી જોજો, પ્રક્રિયાનો ક્રમ. મિત્રો હવે જો અહીંયા કોઈ પણ પ્રક્રિયાનો વેગ એ આપણને ખબર પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર રાખે, પ્રક્રિયકની સાંદ્રતા ઉપર. પણ અહીં આગળ જે આપણે સમીકરણ લીધું એ સમીકરણમાં ધ્યાનથી જો વેગ બરાબર કે ઇન્ટુ એ રેઝ ટુ એક્સ ઇન્ટુ બી રેઝ ટુ વાય. હવે અહીંયા આગળ એના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ શું કહેવાય? એક્સ કહેવાય. બીના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ વાય કહેવાય.
સમગ્ર પ્રક્રિયાનો ક્રમ શું કહેશો આપણે? એક્સ વત્તા વાય કહેશો. એક્સ વત્તા વાય પ્રક્રિયાનો ક્રમ કહેવાય મિત્રો, બરોબર. એટલે કે અહીંયા આપણે કહી શકીએ પ્રક્રિયાનો વેગ એ અભિવ્યક્તિમાં પ્રક્રિયાની સાંદ્રતાના ઘાતાંકના સરવાળા એ રાસાયણિક પ્રક્રિયાનો ક્રમ કહેવાય. પ્રક્રિયકોની ઘાતાંક જે આપેલી એને સરવાળો કરીએ એને રાસાયણિક પ્રક્રિયાનો ક્રમ કહી શકાય. તો એક્સ વત્તા વાય પ્રક્રિયાનો ક્રમ કહેવાય. પ્રક્રિયાનો ક્રમ મિત્રો શૂન્ય બી હોઈ શકે, પૂર્ણાંક બી હોઈ શકે, 1 2 3 હોઈ શકે, અપૂર્ણાંક બી હોઈ શકે, કોઈ પણ હોઈ શકે પ્રક્રિયાનો ક્રમ, બરાબર. હવે જો આપણે સમીકરણની વાત કરીએ તો અહીંયા આગળ ધ્યાનથી જો આ સમીકરણ લઈએ તો આ સમીકરણમાં CH_Cl3 વત્તા Cl2 CCl4 વત્તા HCl વેગ બરાબર K ઇન્ટુ CH_Cl3 અને Cl2 1/2. અહીં આ પ્રક્રિયાનો ક્રમ કેટલો લેશો? તો અહીં x બરાબર 1 લઈએ, y બરાબર 1/2 લઈએ, તો 1 વત્તા 1/2 લો તમે મિત્રો, બરાબર. તો અહીંયા આગળ આપણને કેટલું મળે? 1.5 મળે. અથવા બીજા શબ્દોમાં કહેવું હોય તો આપણે 3/2, એટલે કે અહીંયા આગળ દોઢ ક્રમની પ્રક્રિયા કહેવાય. કયા ક્રમની? દોઢ ક્રમની. અહીંયા તમે જો ઇથાઇલ ઇથેનોઇટ લીધું, આપણે એસ્ટર લીધું, એનું જળ વિભાજન કરીએ તો એસિટિક એસિડનો ઇથેનોલ મળે. અહીંયા આગળ વેગ બરાબર K CH3COH5 1 અને 0. પાણીના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 0. અહીંયા આગળ એસ્ટરના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 1, પણ સમગ્ર પ્રક્રિયાક્રમ કયો? તો 1 + 0 = 1. પ્રથમ ક્રમની પ્રક્રિયા કહી શકીએ આપણે મિત્રો, પ્રથમ ક્રમની પ્રક્રિયા, બરાબર. અહીંયા આગળ જુઓ આ એક સમીકરણ, તો આ સમીકરણની અંદર તમે ધ્યાનથી જુઓ તો એ સમીકરણમાં તમે આમ નક્કી કરશો તો 5 + 1 6, 6 × 6 12, 12 ક્રમની પ્રક્રિયા હોઈ શકે અથવા 10 ક્રમની પ્રક્રિયા હોઈ શકે મિત્રો, એવું નહીં. અહીંયા આગળ પણ તમે આ જે સમીકરણ જે છે એમાં આવું લખી શકો કે વેગ બરાબર K Br માઇનસ BrO3 માઇનસ H પ્લસ 1 1 2. પ્રક્રિયા કયા ક્રમથી? 1 + 1 + 2, ચોથા નંબરની પ્રક્રિયા છે. પ્રક્રિયાનો ક્રમ 4 મિત્રો. હવે તમને પ્રશ્ન થાય કે આ સાહેબ કેવી રીતે 1 1 2 કરે, અહીંયા કેમ 1/2 કરે, અહીંયા કેમ 1 0 કર્યું? તો એક્સ ને વાય અથવા પ્રક્રિયાનો ક્રમ મિત્રો એ પ્રાયોગિક રીતે નક્કી થાય. હાલ તો આપણને આ યાદ છે એટલે આપણે લખી નાખ્યું, બાકી પ્રાયોગિક રીતે નક્કી થાય. અને એના માટે 4 પદ્ધતિ હોય. પ્રારંભિક વેગ પદ્ધતિ, ઓસ્વાલ્ડ વિલ્ગનની પદ્ધતિ મિત્રો, અર્ધ આયુષ્ય સમયની પદ્ધતિ, સંકલિત વેગ સમીકરણ પદ્ધતિ, 4 પદ્ધતિઓ છે. 4 પદ્ધતિઓ આપણે જૂના સિલેબસમાં આવતી, આ સિલેબસમાં આપણે કાઢી નાખીએ મિત્રો. એટલે અહીંયા આગળ આપણે અર્ધ આયુષ્ય સમયની રીત મૂકેલી છે. તો અહીંયા આ એક્સ ને વાય એમને નક્કી ના થાય, પ્રાયોગિક રીતે નક્કી કરવું પડે ને. એના આધારે આપણે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકીએ કે આ કયા ક્રમની પ્રક્રિયા, કેટલા અણુઓ છે એને ધ્યાનમાં રાખીને નક્કી થાય નહીં. પ્રક્રિયાનો ક્રમ યાદ રાખશું, શૂન્ય બી હોઈ શકે, અપૂર્ણાંક બી હોઈ શકે, ઋણ પણ હોઈ શકે, પૂર્ણાંક બી હોઈ શકે, બરાબર. ઓકે, તો આટલું ક્લિયર. હવે આપણે અહીંયા કે પ્રક્રિયા ક્રમનો એકમની વાત કરીએ, કઈ રીતે એકમ નક્કી કરી શકે વેગ અચળાંકનો, એની આપણે વાત કરીએ. તો ફરીથી મિત્રો આપણે પ્રક્રિયા લઈએ, એક કોમન પ્રક્રિયા A + B C અને D, આ એક પ્રક્રિયા લીધી મિત્રો. હવે એના માટે વેગ બરાબર આપણે લખીએ, વેગ બરાબર K A × B x અને y. આપણે x વત્તા y બરાબર n ધારી દઈએ મિત્રો, હાલ પૂરતું n ધારી દઈએ. તો અહીંયા k ને કરતા બનાવો તો k બરાબર શું થશે? વેગ ભાગ્યા A⁴x અને B⁴y. હા, વેગને આપણે સમય કયા એકમ મૂલ્ય? તો સાંદ્રતા ભાગ્યા સમય. અને અહીંયા આગળ આપણે 1/, અહીંયા આગળ આપણે લખવું તો અહીંયા આ જોઈન્ટ કરી દઈએ તો આપણે લખી શકીએ સાંદ્રતા ⁴ તો આ રીતે કોમન આપણે લખી શકીએ સામાન્ય પ્રક્રિયા માટે. પણ અહીંયા મિત્રો શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય, શૂન્ય ક્રમની પ્રક્રિયા. હવે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો ક્રમ કયો? શૂન્ય હોય. તો એ વખતે અહીંયા આગળ સાંદ્રતા ભાગ્યા સમય, જેને આપણે મોલ લિટર ઇન્વર્સ ભાગ્યા સેકન્ડ લખશું. આપણે મોલ લિટર ઇન્વર્સ, મોલ પ્રતિ લિટર સેકન્ડ ઇન્વર્સ.
ગુણ્યા અહીંયા આગળ આપણે મોલ લિટર ઇન્વર્સ રેસ ટુ એન લેશું. હવે શૂન્ય ક્રમની પ્રક્રિયા લીધી, તો શૂન્ય ક્રમને લીધું તો અહીંયા આપણે શૂન્ય મૂકશું 0. તો આ શું થઈ ગયું 1. તો હવે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો એકમ કયો થશે? કેનો એકમ. તો એકમ શું થશે? મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. આ યાદ રાખજો મિત્રો, મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. ઓકે. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા લઈએ. પ્રથમ ક્રમની પ્રક્રિયા ક્રમ કયો? 1. તો અહીંયા આગળ આપણે આનું જ આવશે મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્ટુ 1 મોલ લિટર ઇન્વર્સ અને અહીંયા 1 આવશે. મિત્રો જુઓ, આ બંને ભાગ ઉડી જશે. મોલ ઉડશે, લિટર માઇનસ ઉપર જાય પ્લસ એવી ઉડી જાય. શું રહે? તો અહીંયા એકમ શું આવશે? સેકન્ડ ઇન્વર્સ. બરાબર. અહીંયા વેગ અચળાંક કેનો એકમ. આ શું? વેગ અચળાંક કેનો એકમ સેકન્ડ ઇન્વર્સ. ઓકે. માનો કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા લઈએ. દ્વિતીય ક્રમની બીજા નંબરનો પ્રક્રિયા ક્રમ આ એનું એ જ રહે મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્ટુ 1 મોલ લિટર ઇન્વર્સ રેસ ટુ અહીંયા 2 આવશે મિત્રો. બરાબર. તો એ વખતે અહીંયા જોશો, તમે ધ્યાનથી જોશો અહીંયા તો મોલ બસશે, મોલ 2 છે, આ 1 છે, 1 ઉડી જશે, 1 બસશે. બરાબર. અને બીજું અહીંયા આગળ લિટર રહેશે અને સેકન્ડ ઇન્વર્સ. સેકન્ડ ઇન્વર્સ તો રહેવાનું જ, લિટર 2માંથી 1 રહેશે. એટલે આ પ્રકારનો એકમ આવશે દ્વિતીય ક્રમ માટે. મિત્રો એન ક્રમની પ્રક્રિયા હોય ને, એન ક્રમની પ્રક્રિયા, તો એ વખતે તમારે અહીં આગળ એન ક્રમની પ્રક્રિયા હોય તો એ વખતે તમારો એકમ શું થશે એ તમે ધ્યાનથી વિચારો. અહીં તમારે એન લેવાનું. વિચારો ધ્યાનથી શું આવે મિત્રો. તો એ વખતે તમારે એનો ક્રમ શું થશે? મોલ લિટર ઇન્વર્સ 1 - n ટુ સેકન્ડ ઇન્વર્સ. એન ક્રમની પ્રક્રિયા માટે અહીં એન મૂકી દો તમે. બરાબર. તો શું આવશે? અહીં આગળ આ એકમાંથી આ બાદ થશે એટલે મોલ લિટર ઇન્વર્સ 1 - 2n અને સેકન્ડ ઇન્વર્સ તો ખરું જ. તો અહીંયા આગળ તમને એકમ આવડવું જોઈએ, MCQમાં પૂછી શકાય. બરાબર. ઓકે, ક્લિયર? ખબર પડી ગઈ મિત્રો? ઘણીવાર એવું પૂછશે કે આ કયા ક્રમની પ્રક્રિયા. હવે આપણે પેલી 4 પદ્ધતિઓ શીખ્યા જ નહીં પ્રક્રિયા ક્રમ નક્કી કરવાની. તો આપણને કીધું ખબર પડી ગઈ કયા ક્રમની પ્રક્રિયા છે. તો એ વખતે તમારે અહીંયા આગળ એકમ ઉપરથી નક્કી કરો કે કયા ક્રમની પ્રક્રિયા થશે. સ્પષ્ટ ખ્યાલ આવી શકે મિત્રો તમને. અને એવું તમે જોશો મિત્રો તો પેજ નંબર 102 ઉપર, બુકની અંદર પેજ નંબર 102 ઉપર કોયડો 4.4 એ આને લગતો છે. તો એટલું તમે જોઈ લેજો. ઓકે.